સદગુરુ શ્રી જ્ઞાન સાહેબ કી સરસ. કેમ કે જે બોલીએ ને તો અંદર से ભય બધો થતો હોય. આજ રોજ ગામ કરખડી ની પાવન અને પવિત્ર ભૂમિ પર સદગુરુ શ્રી કબીર સાહેબ કરખડી આશ્રમની અંદર કબીર સાહેબની જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે આજે એક ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાહેબના નિમંત્રણને માન આપી પરમ સત્ય સદગુરુજન, સતી સાધ્વી દેવીઓ, માતા બહેનો, વર બાળકો, આજનો કાર્યક્રમ મહાન શ્રી શાસ્ત્રી સાહેબના સાનિધ્ય હેઠળ આ કાર્યક્રમનું આયોજન. તેની અંદર દરેક ભાવિક ભક્તોએ સાથ સહકાર અને સહયોગથી આજનો આ કાર્યક્રમ બહુ સરસ સુંદર આયોજન થયું. સभी ભક્તો को ખૂબ ખૂબ ધન્યવાદ છે. આમ સમયમાં જોઈએ તો સદગુરુ શ્રી કબીર સાહેબની જન્મ જયંતિ જેઠ સુધી પૂર્ણિમાને દિવસે મનાય, પણ હરેક સાધુ સંતોના આશ્રમની અંદર એક સાથ પર બધા સાધુ સંતો એક જ જગ્યા પર એકત્રિત ના થઈ શકે અને અનુલક્ષી कम से कम सदगुरु कबीर साहेब ने जन्म जयंती उत्सव एक मास સુધી મનાવવામાં આવે. हमारे गोवानी अंदर 1 तारीख को सदगुरु कबीर साहेब की जन्म जयंती उत्सव मनाया. 5 तारीखे અહીંયા આજે છે, પછી ડીસા છે, પાલનપુર છે. હરેક ક્ષેત્ર में જે જગ્યા પર સાધુ સંતો રહે છે ત્યાં આગળ પોતે પોતાના નિયમ અનુસાર સદગુરુ શ્રી કબીર સાહેબની જન્મ જયંતિ ઉત્સવ મનાવે. આપણે ઘણું બધું વિચારીએ કે દરેકે આપણે પણ આપણી પોતાની જન્મ જયંતિ ઉત્સવ મનાવીએ છીએ, પણ ધરાધર પર સદગુરુ શ્રી કબીર સાહેબ કમસે કમ 627 વર્ષ પૂર્વની અંદર આ ધરાતલ પર આવી અને દરેક દેહધારી જીવો આ સંસારની અંદર આપણે એક તરફ જોઈએ તો આજે વર્તમાનની અંદર જોઈએ કે એવી અંધશ્રદ્ધાઓ છે, એટલા બધા પાખંડ છે, પ્રપંચો છે, એની અંદર આ ભોળા ભાડા દેહધારી જીવો ફસાઈ જાય અને પોતાનો જાન પણ ગુમાવી લે છે. એવી પરિસ્થિતિ છે. ભૂતકાળની અંદર પણ એવી પરિસ્થિતિ હશે અને અત્યારે વર્તમાનમાં પણ એવી જ પરિસ્થિતિ છે. છતાં સંત ગુરુજનોના ચરણોની અંદર જે કંઈક વિવેકી વિચારી જીવાત્માઓ છે એ કંઈક એમના ચરણોની અંદર ગયા હશે તો બચી શકે, નહીં તો આ સંસારની અંદર અંધશ્રદ્ધા, શ્રદ્ધા ખરી પણ શ્રદ્ધાને આંખ ના હોય, ગમે તે જગ્યા ઉપર લાગી જાય. ખાલી 2 ઈંટો તમે મૂકી દો, સાઈડમાં 3 ઈંટો, 2 ઉપર મૂકી દો, એક નારિયેળ અને એક દીવો મૂકી દો ને તો એના આધારે મનુષ્ય પોતાનું આખું જીવન પૂરું કરી નાખે, પણ એ જગ્યા ઉપર વાસ્તવ કોઈ વસ્તુ છે કે નહીં સત્ય એ ખબર પડતી નહીં. પણ આવી અંધશ્રદ્ધાઓના વિચારધારાને આગળ આવા મનુષ્ય દેહધારી ચેતન જીવનો પણ ભોગ આપી દે છે. કમસે કમ 5-6 માસ થઈ ગયા છે. બોડેલીની આસપાસના કઈ ગામડાઓ કઈ હશે ત્યાં આગળ કોઈએ એક દીકરીનો યા દીકરાનો ભોગ આપી દીધો. પેપરની અંદર ઘણું બધું ચગેલું, 2નો ભોગ આપવાનો હતો પણ એક ભાગી ગયું, એક રહી તેનો ભોગ આપી દીધો. તો જે તાંત્રિક લોકો છે, વાસ્તવિકતા સત્ય તો છે જ નહીં,
છતાં પણ આવી અંધશ્રદ્ધાઓની અંદર ફસાઈ અને મનુષ્યના મેં કેટલી જગ્યાએ જોયા એવા કે જે જગ્યાઓ પર સામૂહિક પશુ બલિ, જેને નિર્જીવ પ્રાણી મનુષ્યની સાથે કોઈ લેવા દેવા નથી છતાં પણ બલિ આપે છે. એવી માતાઓ દુનિયાની અંદર પેદાશ કરી છે કે જેને મેળવી કહી, એટલે મેળી વસ્તુ હોતે અને એનું વાહન બકરાનું રાખે તો બકરાનો ભોગ આવે. જેમ કે તમારે કોઈ ગાડી હોય અને ગાડી તોડી નાખે તો કેટલું દુઃખ થાય, પણ છતાં વિચારતા નથી કે આ દેવી દેવતાઓને જે કઈક વસ્તુ જોઈતી હોય કોઈને જોવામાં તો આવતા જ નથી, સિર્ફ વાતોની ચર્ચા છે. કોઈ વસ્તુ જોવા પ્રત્યક્ષ અનુભવ થયો નહીં, કલ્પના કરી અને ચિત્રો બનાવી અને એની પાછળ આખો આ માનવ સમાજ પાગલ બની ગયો. તો મોટા મોટું અધર્મનું પાગલખ્યું ધર્મના નામ ઉપર થયું. तुलसीदास महात्मा ने बहुत सरस सुंदर કહ્યું कि तुलसी इस संसार में दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया ना छोड़िए जब लग में रहे प्राण. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે ત્યાં સુધી મનુષ્યના થકી કોઈ બી દેહધારી જીવને દુઃખ થાય એવું કૃત ના કરવું જોઈએ. પણ એ તો બલિ આપી દે એટલે કૃત્યુ એનું હલાલ થઈ ગયું, એનું આ પંચમહાભૂતનું દેહ છૂટી ગયો. કેટલું બધું ધર્મના નામ પર અધર્મ ચાલે એટલે આપણે કહેવું પડે, નહીં તો કહેવાની કોઈ જરૂર નથી. છતાં પણ સદગુરુ કબીર સાહેબના સાનિધ્ય હેઠળ સદગુરુ કબીર સાહેબ પહેલા પણ ભગવાન બુદ્ધ થઈ ગયા. ભગવાન બુદ્ધે 3-3.5 વર્ષ પહેલા તો વાત બહુ વર્ષોથી સાંભળતા હતા, કેટલા વર્ષ થયા ખબર નહીં પરફેક્ટલી, પણ ભગવાન બુદ્ધ એમને પણ આ અંધશ્રદ્ધા જળ પ્રતિમાઓ ઉપર બહુ અંકુશ કર્યો. ત્યાર પછી બાબા આંબેડકર સાહેબ થઈ ગયા, એમને પણ આની ઉપર બહુ ચર્ચા કરી અને 600 વર્ષ પછી સદગુરુ શ્રી કબીર સાહેબજીને એક પ્રમાણ આપી અને આ સંસારની ઉપર અંધશ્રદ્ધાઓને નષ્ટ કરવા માટે અને દરેક દેહધારી ચેતન જીવ છે એ પોતાનું સ્વ કલ્યાણ કરે એને અનુલક્ષીના સંસારની અંદર સદગુરુ કબીર સાહેબે બહુ પસાર કર્યો અને આજે વર્તમાનની અંદર એને વેગવાન બનાવવા માટે જે પારખી સાધુ સંતો છે એને પણ વેગવાન સદગુરુ કબીર સાહેબની વિચારધારા જન જન સુધી પહોંચે એના માટે અત્યારે પણ પ્રયત્નશીલ છે અને ભવિષ્યની અંદર પણ રહેશે એવી આશા રાખીએ છીએ. તો આજનો સદગુરુ શ્રી કબીર સાહેબનો પ્રાગટ્ય ઉત્સવ એટલે જન્મ જયંતિ મનાવીએ આપણે. તો આપણા કરકરી કબીર બાળક આશ્રમની અંદર સદગુરુ શ્રી કબીર સાહેબના જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે આજે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. પરમ પૂજ્ય મહંત શ્રી અચલ સાહેબના સાનિધ્ય હેઠળ તો વિશેષ ના કહેતા ઘણા બધા સંતો મહાપુરુષો છે, આપણે એમને પણ વાણીનો લાભ લઈશું. તો આટલું કહી અને મારી વાણીને વિરામો. બોલીએ સદગુરુદેવ કી જય, સદગુરુ શ્રી જ્ઞાન સાહેબ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, આજ કે આનંદ કી જય, સાહેબ સાહેબ